લાસ્ટ ટાઈમ આપણે ટ્રેપેઝોઇડલ shaped calculation for speed time curve જોયું હતું. So in that, shape of the speed time curve was similar to the normal speed time curve of the traction or any of the vehicle. So vehicle માટે કોઈ અલગ અલગ હોઈ શકે છે. હેલો હેલો સર, એક રિક્વેસ્ટ હતી, આના પછી તમારો લેક્ચર છે તો થોડુંક હું એક્સટેન્ડ કરી લઉં 15-20 મિનિટ. તો થોડોક ટોપિક લાંબો છે એટલા માટે. So this is the quadrilateral calculation for speed time curve. તો આ જે સ્પીડ ટાઈમ કર્વ નું કેલ્ક્યુલેશન છે, આનું શેપ ફર્સ્ટ જે ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઈમ કર્વ હતો એનાથી અલગ છે. તો વ્હીકલ્સની સ્પીડ, વ્હીકલ્સનું સ્ટોપ અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ કન્ડિશન્સમાં ચેન્જ થાય છે. તો ફોર ધેટ કન્ડિશન્સ here we have considered some different shape than the original speed time curve and trapezoidal speed time curve. Trapezoidal speed time curve અને original speed time એનાથી થોડુંક ડિફરન્ટ છે, જેનાથી આપણને અલગ અલગ કન્ડિશન્સનો આઈડિયા આવે કે કઈ કઈ કન્ડિશન્સમાં તમારી વ્હીકલ અથવા તમારી ટ્રેન ઓપરેટ થઈ શકે છે. So here the shape which has been drawn on the graph, it completely or clearly indicates that there is a not free run or there is a not a constant run for the vehicle. Means vehicle अथवा train માટેનું free run નથી, constant speed ઉપર run નથી. તો એનું મીનિંગ એ નીકળે છે કે આ ગ્રાફમાં જે vehicle છે, આ ગ્રાફ પ્રમાણે જે વ્હીકલ છે, વ્હીકલ એક્સેલરેટ, એ એક્સેલરેટ થાય છે 0 થી અને ઇટ રીચેસ અપ ટુ ઇટ્સ મેક્સિમમ વેલ્યુ. એ એની મેક્સિમમ વેલ્યુ v1 સુધી જાય છે. v1 ઇઝ કન્સિડર્ડ એઝ અ મેક્સિમમ વેલ્યુ. મેક્સિમમ વેલ્યુ v1 સુધી જાય છે. ત્યાર પછી ઇટ શુડ ગો એટ અ ફ્રી રન or constant run. એ free run અથવા constant run ઉપર હોવું જોઈએ, but it does not move on the constant run, thereby it directly comes at the retardation. Retardation ના બે સેક્શન હતા. First one is a costing retardation, second one was braking retardation. તો અહીંયા જે v1 પોઈન્ટ છે અથવા t1 ટાઈમ પીરિયડ જ્યાં ફિનિશ થાય છે, ત્યાંથી T1 ટાઈમ પીરિયડ પછી તમારો કોસ્ટિંગ ટાઈમ પીરિયડ સ્ટાર્ટ થાય છે. ત્યાંથી તમે મોટરને સપ્લાય આપવાનું બંધ કરી દો છો. ટ્રેન રન્સ એટ ઇટ્સ ઓન મોમેન્ટમ, ટ્રેન એના પોતાના મોમેન્ટમ ઉપર ચાલે છે અને ક્યાર સુધી ચાલે છે? ઇટ રન્સ અપ ટુ ધ T2 પોઈન્ટ ઓર એટ ધી એન્ડ ઓફ T2 પોઈન્ટ, T2 ટાઈમ ડ્યુરેશનના એન્ડ સુધી. અને એ પોઈન્ટ ઉપર સ્પીડ શું હોય છે? V2. સો T1 નું સ્ટાર્ટિંગ પોઈન્ટ અને T2 નું સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડ T2 નું એન્ડ પોઈન્ટ, આ બંને પોઈન્ટની વચ્ચે સ્પીડનો ડિફરન્સ છે. અને એ સ્પીડનો ડિફરન્સ જે છે એ કોસ્ટિંગના કારણે આવ્યું છે. મીન્સ સપ્લાય ડિસ્કનેક્ટ કરી દીધું છે અને ડિસ્કનેક્ટેડ સપ્લાયમાં જે તમારી મોટર રન કરી રહી છે, એ મોટર ધીમે ધીમે એનો ટોર્ક એટલો નથી, ટોર્ક એ ડેવલપ નથી કરતી. તમારી જે લોકોમોટિવ છે અથવા કમ્પ્લીટ વ્હીકલનો વેટ છે, એ વેટના મોમેન્ટમ ઉપર તમારું આખી ટ્રેન ચાલી રહી છે. તો એ જે ટ્રેન છે, એ ટ્રેનમાં જ્યારે T2 છે, T2 નું સ્ટાર્ટિંગ પીરિયડ મીન્સ મેક્સિમમ સ્પીડ v1 હશે અને એનું એન્ડિંગ પીરિયડ T2 નું એ તમારું હશે v2. તો V2 ઉપર તમારી સ્પીડ T2 માટેની મિનિમમ હશે અને T2 માટેની ટાઈમ ડ્યુરેશન T2 માટેનું મેક્સિમમ સ્પીડ v1 છે અને મિનિમમ સ્પીડ v2 છે. અને V2 પોઈન્ટ પછી તમારું T1 ટાઈમ પીરિયડ ફિનિશ થાય છે અને T3 સ્ટાર્ટ થાય છે.
So the time at which your braking start, that time period is considered as a braking retardation. તો એ ટાઈમ પીરિયડને આપણે બ્રેકિંગ રિટાર્ડેશન કન્સિડર કરીએ છીએ. તો T3 ટાઈમ પીરિયડમાં મેક્સિમમ સ્પીડ V2 છે. So this complete graph indicates acceleration, costing and braking retardation. તો અહીંયા ત્રણ પેરામીટર્સ છે. V1, V2 સ્પીડ ઇન કિલોમીટર, y એક્સિસ ઉપર સ્પીડ ઇન કિલોમીટર પર અવર મીન્સ પર અવર માં કેટલા કિલોમીટર એ ડિસ્ટન્સ કવર કરે છે. તો V1 ઇઝ ધ મેક્સિમમ સ્પીડ, V2 ઇઝ ધ સ્પીડ લોઅર દેન V1 અથવા કોસ્ટિંગના એન્ડિંગ ઉપર જે સ્પીડ મળે છે એ આપણને V2 કહીએ છીએ. એક્સ એક્સિસ ઉપર ટાઈમ પીરિયડ સેકન્ડ્સમાં ઇન્ડિકેટ કરેલું છે. T1 means acceleration time period, T2 means અહીંયા costing છે, અહીંયા free run નથી, so we will consider it as a costing. So this is the costing from the V1 to V2 or for the T2 time period. T2 time period માટે બે સ્પીડ છે, એક મેક્સિમમ સ્પીડ V1 છે, બીજી V2 છે. આ ખાસ ખ્યાલ રાખજો કારણ કે આગળ ઇક્વેશનમાં યુઝ થશે. નેક્સ્ટ T3 માં મેક્સિમમ સ્પીડ શું છે? V2. T3 માં મેક્સિમમ સ્પીડ V2 છે. હવે ટોટલ ટાઈમ શું હશે? T equals to T1 plus T2 plus T3. So total time of run is T1 plus T2 plus T3. Next, we will categorize this graph into the various section. अलग-अलग सेक्शन में कैटेगराइज કરીશું, જેવી રીતે લાસ્ટ ગ્રાફ ને અથવા ટ્રેપેઝોઇડલ કેલ્ક્યુલેશન માં કર્યું. તો અહીંયા ફર્સ્ટ પોર્શન જે T1 પીરિયડ છે એ ટાઈમ ડ્યુરેશન નું આપણને એરિયા ડિફાઇન કરવું છે અથવા એ ટાઈમ ડ્યુરેશન નું મને एक्सेलरेशन फाइंड आउट કરવું છે. તો एक्सेलरेशन શેમાં હશે? બંને કોમ્પોનેન્ટ હશે, કિલોમીટર પર અવર ઇન્ટુ ટાઈમ. તો કિલોમીટર પર અવર પર સેકન્ડ. તો જે एक्सेलरेशन તમારો કોમ્પોનેન્ટ છે, एक्सेलरेशन ઇઝ કમ્પોઝડ ઓફ પ્રોડક્ટ ઓફ સ્પીડ ઇન્ટુ ટાઈમ. તમારો एक्सेलरेशन કોનું મલ્ટીપ્લિકેશન છે? સ્પીડનું અને ટાઈમનું. તો આપણે एक्सेलरेशन ने શું લખી છે? एक्सेलरेशन इन किलोमीटर पर आवर पर सेकंड. मींस अल्फा એ આખો ટ્રાયેંગલ નો સેક્શન છે જે ટાઈમ ઇન્ટુ સ્પીડ નું મલ્ટીપ્લિકેશન છે. સ્પીડ મીન્સ V1. અહીંયા મેક્સિમમ સ્પીડ શું છે? V1. so it will be considered as a V1 into T1. તો આને આપણે લખી શકીએ છીએ આલ્ફા एक्सेलरेशन in kilometer per hour per second. Second, beta c retardation. અહીંયા બે બીટા છે. તો ફર્સ્ટ જે બીટા c છે, તો c indicates that costing. જે ત્યાં સબસ્ક્રિપ્ટ c દેખાય છે BC. This BC is a costing અને કોનો ટાઈમ પીરિયડ છે? ટાઈમ પીરિયડ for T2 means from V1 to V2 નું જે ડિસ્ટન્સ છે અથવા સ્પીડ છે, आज A and B, A to B નું જે ટાઈમ પીરિયડ છે એ બીટા C થી ડિનોટ કરવામાં આવે છે. ઓકે, એન્ડ B to C નો જે ટાઈમ પીરિયડ છે એને બીટા થી ડિનોટ કરો છો. And it is assumed as a O, and O to A ને તમે alpha indicate કરો. So acceleration is equals to alpha from V1 to V2, or during the time period of T2 it is considered as a beta C. Beta C means costing retardation. And last, beta means braking retardation in kilometer per hour per second. So this is your beta for the T3 time period, braking retardation in kilometer per hour per second.
Next is the V1. V1 is the maximum speed at the end of acceleration. V1 is the maximum speed. V1 શું છે? આપણી maximum speed છે. અને ક્યાં મળે છે? At the end of acceleration. Acceleration ના end માં મળે છે. તો O to A ની વચ્ચે maximum speed V1 છે. V2 is the speed at the end of costing. Costing ના end ઉપર જે આપણને speed મળે છે that is V2. તો O A B, તો B જે ટાઈમ પીરિયડ છે એ ટાઈમ પીરિયડ और ए टाइम मोमेंट ઉપર તમને V2 મળે છે અને V2 is the speed which is obtained at the end of costing. Costing ના end ઉપર જે આપણને મળે છે એ તમારી speed V2 છે. Next T is the total time of run. Total टाइम કેટલું લાગે છે એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ અથવા એક સ્ટેશન થી બીજા સ્ટેશન સુધી પહોંચવામાં. તો આ ટાઈમ પીરિયડ ને આપણે T લખીએ છીએ T1 + T2 + T3. હવે આ કન્ડિશન ખાસ ખ્યાલ રાખજો કારણ કે T = T1 + T2 + T3 આના હેલ્પથી આપણે આગળ ઇક્વેશનમાં સોલ્યુશન પુટ અપ કરીશું. એ કેવી રીતે હું લેટ મી એક્સપ્લેન યુ સ્ટેપ બાય સ્ટેપ. Thereby આ આપણા બેસિક કોમ્પોનન્ટ થયા જે ડાયાગ્રામથી ઇન્ડિકેટ થાય. તો હવે એના પછી ટાઈમ પીરિયડ આપણે આલ્ફા ડિફાઇન કરી લીધું, બીટા સી ડિફાઇન કરી લીધું, બીટા ડિફાઇન કર્યું, બીટાને સમજ્યા, V1 and V2 સ્પીડને જોયું. હવે we will define the time T1, T2 and T3. T1, T2 and T3 નો ટાઈમ ડ્યુરેશન કાઢીશું. તો ટ્રેપેઝોઇડલમાં જે કન્ડિશન્સ આવતી હતી એ કન્ડિશન્સ અહીંયા નહીં આવે. There will be some different conditions defined or derived under the quadrilateral condition. Time for acceleration time for acceleration. હા બોલો સર સ્ક્રીન પર ટાઈપ કરો છો જે દેખાતું નથી સર. સ્ક્રીન ઉપર ટાઈપ કરું છું, બધાને નથી દેખાતું? હા સર નથી દેખાતું સર આ ખાલી કર્વ જ દેખાય છે. હા સર ફરીવાર ચાલુ કરો. હવે દેખાયો? હા સર હવે યસ સર હવે Okay, so next is time for acceleration T1. So T1 શું છે આપણું? This is our time duration જે acceleration છે. તો T1 time duration માં maximum value કઈ છે? V1. So V1 divided by alpha. So time for acceleration is denoted by T1 and it can be written as a V1 means maximum speed divided by alpha, acceleration in km/h/s. Next, time for costing retardation. અહીંયા free run નથી, ખાસ ધ્યાન રાખજો. There is a costing retardation. So
A to B. So time for time for costing retardation. Time for costing retardation, that is T2 equals to V2 by, okay, here T2. So there are two components in the P2. P2 માં બે component છે, એક V1 and V2 અને બંને અલગ અલગ સ્પીડ આપણને મળે છે. તો એક્સેલરેશન ના એન્ડ ઉપર V1 મળે છે જે મેક્સિમમ સ્પીડ છે, એન્ડ કોસ્ટિંગ ના એન્ડ ઉપર મિનિમમ સ્પીડ મળે છે એ ટાઈમ ડ્યુરેશન ની. તો એ V2 છે. તો ધીસ વિલ બી ધ ડિફરન્સ. આ એ બંને વચ્ચેનો ડિફરન્સ હશે. તો V1 minus V2 ડિવાઇડ બાય બીટા C. V1 minus V2, V1 minus V2 divided by beta C. એવી જ રીતે time for braking retardation. Braking time for braking retardation equals to T3. Braking retardation માં maximum speed કઈ છે? તો maximum speed in the braking is V2. V2 maximum speed છે. તો ત્યાં V2 divided by beta આવશે. V2 divided by beta. તો તમે ત્રણ કોમ્પોનન્ટ ડિફાઇન કરો. ટાઈમ ફોર એક્સેલરેશન T1 ડિફાઇન કર્યું, which is V1 divided by alpha. સેકન્ડ કોસ્ટિંગ રિટાર્ડેશન ડિફાઇન કર્યું, જે V1 minus V2 divided by beta C means speed, maximum speed minus speed at the end of costing V2 divided by beta C means costing retardation. T3 time for retardation or braking retardation, જેને V2 divided by beta C denote કરે. So we have got the three components. હવે we will define or apply the formula for determining the distance covered by the vehicle. So total distance covered by the vehicle. હું અહીંયા vehicle નહીં લખું, but એટલું જ લખીશ distance covered in kilometer. So
total distance in kilometer. Total distance covered in kilometer જેને હું S થી denote કરું છું. S. What is the S? S is a total distance covered in kilometer by the any of vehicle or a train or locomotive. ઠીક, so આ તમારું શું છે? S, distance. હવે ડિસ્ટન્સ ડિફાઇન કરવા માટે આ જે ગ્રાફ પ્રમાણે આપણને એક્સેલરેશન in kilometer per hour per second, in kilometer per hour per second. Similarly, T2 time period માટે આપણને કિલોમીટર પર અવર પર સેકન્ડમાં વેલ્યુ ડિફાઇન કરવી પડશે. પછી T3 ટાઈમ પીરિયડ માટે કિલોમીટર પર અવર પર સેકન્ડમાં વેલ્યુ ડિફાઇન કરવી પડશે. તો તમારા વાય એક્સિસ ઉપર તો જે સ્પીડ છે કિલોમીટર પર અવરમાં આપેલી છે અને એક્સ એક્સિસ ઉપર જે વેલ્યુ આપેલી છે ટાઈમ સેકન્ડમાં આપેલું છે. તો હવે મારે કિલોમીટર પર અવર પર સેકન્ડમાં વેલ્યુ ડિફાઇન કરવી હોય તો બંનેનું મલ્ટિપ્લિકેશન જોઈએ. હવે બંનેનું મલ્ટિપ્લિકેશન જોઈએ તો એના માટે મને એરિયા ડિફાઇન કરવું પડશે. તો અહીંયા શું હશે? જે એરિયા છે OA and suppose CD, this is E. OAE, જે OAE નો એરિયા છે એ તમારો ટોટલ એક્સેલરેશનનો એરિયા થશે, જે આપણે આલ્ફા ડિફાઇન કર્યું છે. અહીંયા જે આલ્ફા છે એક્સેલરેશન ઇન કિલોમીટર પર અવર પર સેકન્ડ, મીન્સ બંનેનું કોમ્બિનેશન છે. કિલોમીટર પર અવર ઇન્ટુ ટાઈમ in second, means kilometer per hour per second. So now મને OAE નું ડિસ્ટન્સ કવર્ડ ફાઇન્ડ આઉટ કરવું હોય તો મને આનો એરિયા ડિફાઇન કરવું પડે. મને ABDE નો એરિયા મીન્સ ડિસ્ટન્સ કવર ફાઇન્ડ આઉટ કરવું હોય તો મારે આનો ટોટલ એરિયા ડિફાઇન કરવું પડશે. મને BC અને D નો એરિયા ફાઇન્ડ આઉટ કરી ડિસ્ટન્સ કવર કેટલું કર્યું છે ફાઇન્ડ આઉટ કરવું હોય તો મને BCD નો એરિયા ડિફાઇન કરવો પડે. હવે અહીંયા સેમ જે લાસ્ટ ટાઈમ ટ્રેપેઝોઇડલ મેથડમાં આપણે સ્કીમ એડોપ્ટ કરી હતી એ જ સ્કીમ અહીંયા એડોપ્ટ કરીશું. એરિયા ડિફાઇન કરીશું. ત્યાં અહીંયા ત્રણે ત્રણ ટ્રાયંગલ છે તો ત્રણે ત્રણ ટ્રાયંગલમાં આપણને એવું એઝ્યુમ કરવું પડશે કે આ રેક્ટેંગલ છે. રેક્ટેંગલના બેઝ ઉપર આપણે એરિયા ડિફાઇન કરીશું. તો સૌથી પહેલા આપણે બેસિક ડેફિનેશન લખી લઈએ. તો ડિસ્ટન્સ કવર્ડ, ટોટલ ડિસ્ટન્સ કવર્ડ ઇન કિલોમીટર S. So S equals to distance covered during distance covered
ડિસ્ટન્સ કવર્ડ ડ્યુરિંગ એક્સેલરેશન મીન્સ હવે આપણે એક્સેલરેશન સમય ડ્યુરેશન માટે ટોટલ એરિયા ડિફાઇન કરીશું. નેક્સ્ટ ઇઝ ધ ડિસ્ટન્સ કવર્ડ ડ્યુરિંગ ધ costing retardation. During costing, COA, costing retardation plus distance covered during the costing retardation means આ જે ટાઈમ પીરિયડ છે A B D E will be considered as a costing retardation. તો આ ટાઈમ ડ્યુરેશનમાં કેટલું ડિસ્ટન્સ કવર કર્યો છે એના માટે આપણે આ એરિયા ડિફાઇન કરવું પડશે A B D E. નેક્સ્ટ ડિસ્ટન્સ કવર્ડ એના પછી ડિસ્ટન્સ કવર્ડ ડ્યુરિંગ ધ બ્રેકિંગ retardation. Distance covered during distance covered during the braking retardation. So there is a third component, distance covered during braking retardation. So BPD આ જે ટ્રાયંગલ છે એ retardation means braking નો સમય ડ્યુરેશન છે. તો braking નો સમય ડ્યુરેશન માટે એનો એરિયા ડિફાઇન કરશો તો તમને ડિસ્ટન્સ મળશે km/h/s. So we have factorized or categorized this graph into the three sections. આપણે આ ગ્રાફને ત્રણ ભાગમાં ડિવાઇડ કર્યું છે T1 T2 T3 ટાઈમ ડ્યુરેશનના રિસ્પેક્ટમાં અથવા આલ્ફા એક્સેલરેશનનો સેક્શન, બીટા C મીન્સ કોસ્ટિંગ રિટાર્ડેશનનો સેક્શન એન્ડ બીટા બ્રેકિંગ રિટાર્ડેશનનો સેક્શન. તો હવે આ ત્રણમાં આપણે વેલ્યુ મૂકીશું. સૌથી પહેલા આપણે કન્સિડર કરીએ OAE ની. તો મને OAE નો એરિયા ડિફાઇન કરવું છે તો મને ટ્રાયંગલનો એરિયા ડિફાઇન કરવા માટે રેક્ટેંગલનો એરિયા ડિફાઇન કરું. રેક્ટેંગલ ડિવાઇડ બાય 2 મીન્સ એનો હાફ કરી દઉં તો એ ટ્રાયંગલમાં કન્વર્ટ થઈ જશે જે આપણે ટ્રેપેઝોઇડલમાં કર્યું હતું સેમ રીતે. તો S equals to distance covered during the acceleration. Acceleration સમય ડ્યુરેશનમાં જે ડિસ્ટન્સ કવર છે એ
તો s ઇક્વલ્સ ટુ 1/2 1/2 માં હું એટલા માટે લખું છું કે રેક્ટેંગલનું એરિયા ડિફાઇન કરીએ છીએ લેન્થ ઇન્ટુ વિડ્થ. તો લેન્થ ઇન્ટુ વિડ્થની હાફ કરી દઈશું તો એ ટ્રાયંગલમાં કન્વર્ટ થઈ જશે. તો 1/2 મેં પહેલા જ મૂકી દીધું છે. નેક્સ્ટ લેન્થ કેટલી છે AE એન્ડ વિડ્થ કેટલી છે OE. તો AE ઇન્ટુ OE. AE into OE plus similarly second જે T2 time period છે means costing duration beta C એમાં પણ ABDE. તો ABDE આમાં થોડું ક્રોસ સેક્શન એરિયા ટોટલ એરિયા ટ્રાયંગલના ફોર્મમાં નથી. તો આને આપણે રેક્ટેંગલના ફોર્મમાં ડિફાઇન કરીશું અને ફોર્મ્યુલા એ જ એને હાફ કરી દઈશું. આ જ ફોર્મ્યુલા એડોપ્ટ કરીશું. તો એના માટે 1/2 ઇન્ટુ અહીંયા લેન્થ શું છે જે મેક્સિમમ વેલ્યુ છે ચેન્જ થાય છે કોન્સ્ટન્ટ નથી. તો V1 થી V2 સુધી જાય છે. તો આપણે બંનેને એડ કરી લઈશું. V1 પ્લસ V2 ઓકે V1 પ્લસ V2 બંને વેલ્યુ એડ થશે કારણ કે T2 ટાઈમ ડ્યુરેશનમાં જે તમારો ડ્યુરેશન T2 છે એમાં તમારી સ્પીડ V1 થી લઈને V2 સુધી ડિક્રીઝ થાય છે. So there are variations of speed. So આને હું આવી રીતે લખી શકું છું V1 plus V2 V1 plus V2 V1 plus V2 V1 plus V2 second. મેં અહીંયા જે વેલ્યુ લખી છે ડાયરેક્ટ લખી દીધી છે. મેં AB EB માં ડિવાઈડ નથી કર્યું કારણ કે એ તમને થોડો કોમ્પ્લેક્સ થઈ જશે. એટલા માટે ડાયરેક્ટ વેલ્યુ મૂકી છે એ છે તમારી V1 minus V2 મીન્સ એ જે તમારો વિડ્થ છે એમાં વેરિએશન્સ આવે છે V1 into V2 એન્ડ લેન્થ જે છે એ લેન્થ છે A to E બટ એ લેન્થમાં જે મેક્સિમમ વેલ્યુ છે વેરી થાય છે V1 એન્ડ V2 બે વેલ્યુ છે. તો એટલા માટે આપણે એને V1 plus V2 બંને વેલ્યુને કન્સિડર કર્યું છે. તો V1 into V2 into ED એને હું ડાયરેક્ટલી ટાઈમ પીરિયડથી ડિનોટ કરું છું. તો ઇન્ટુ T3. અહીંયા પણ હું AE ઇન્ટુ OA ની જગ્યા વેલ્યુ ચેન્જ કરું છું. AE ની વેલ્યુ ડાયરેક્ટ લખું છું P1 જે મેક્સિમમ વેલ્યુ છે આ ટાઈમ ડ્યુરેશનમાં અને એ સમય ડ્યુરેશનનો ટાઈમ T1 છે. તો આઈ રાઇટ ઇટ હિયર એઝ અ V1 into T1. તો T1 ટાઈમ ડ્યુરેશન છે સેકન્ડમાં લેવાનું છે એટલા માટે 3600 થી મલ્ટીપ્લાય 3600 થી ડિવાઈડ કરી દો. હવે થોડુંક સ્પેસ આપણને મળી જશે અહીંયા તો હું આને એલિમિનેટ કરું છું પ્લસ ફોર્મ્યુલા કન્સેપ્ટ એ જ રહેશે 1/T2 1/2. હવે અહીંયા V1 સ્પીડ કેટલી છે V1 પ્લસ V2 બે સ્પીડ છે તો V1 પ્લસ V2 time duration T2
divide by 3600. Divide by 3600 plus next DCB. So BD is the length, DC is the width. So BD કેટલી maximum value છે BD માં V2. અહીંયા બે maximum value હતી એટલા માટે V1 plus V2 લીધું. ફર્સ્ટ એક્સેલરેશનમાં તમારી જોડે એક જ મેક્સિમમ વેલ્યુ છે આ આખા ટાઈમ ડ્યુરેશનમાં એટલા માટે V1 જ લીધું છે. બટ થર્ડમાં તમારી જોડે V2 ઇઝ ધ મેક્સિમમ વેલ્યુ. મીન્સ V2 પછી તમારી મેક્સિમમ વેલ્યુ ચેન્જ થાય છે. તો એને આ તમે લખી શકો છો 1/2 means half of rectangle into V2 જે maximum value છે T3 divide by 3600. આ તમારો ફોર્મ્યુલા આ તમે ડિફાઇન કર્યું છે. અહીંયા સુધી સપોઝ તમને નહીં ખબર પડી હોય તો તમે એ જે પોઈન્ટ છે જ્યાં નહીં ખબર પડી કે V1 કેવી રીતે આવ્યું, T1 કેવી રીતે આવ્યું, V1 plus V2 into T2 by 3600 આ કેવી રીતે આવ્યું, તો તમે નોટ કરી રાખજો. આઈ વિલ એક્સપ્લેન ધેટ થિંગ ઇન ધ લાસ્ટ. જ્યારે તમારું જોડે ક્વેશ્ચનરી અવર્સ આપણે જોઈશું ત્યારે ડેફિનેટલી આ તમારું જેટલા પણ લખેલા ક્વેશ્ચન છે આપણે સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરી દઈશું. તો એટલું લખી રાખજો તમે જેનાથી ભૂલી ના જવાય. તો V2 into T3 divided by 3600. હવે સિમ્પ્લિફાઈ કરી દો. તો સિમ્પ્લિફાઈ કરશો તો શું થશે V1 into T1 નીચે 1/2 into 3600 તો મલ્ટીપ્લાય કરી દો. તો મલ્ટીપ્લાય કરશો તો V1 divided by 7200 V1 divided by 7200 into T1 plus V1 plus V2 V1 plus V2 divided by 3600 3600 into 2 डायरेक्ट लखूं तो 7200. અહીંયા T2 છે T2 મલ્ટીપ્લાય કરી દો પ્લસ V2 divided by 7200 V2 divided by 7200 T3. હવે અહીંયા છે ને V1 જે સેકન્ડ નંબરનો સેક્શન છે એ સેકન્ડ નંબરના સેક્શનને આપણે થોડુંક એક્સપાન્ડ કરીશું. It means V1 into T2, V1 into T2 divided by 7200 plus V2 into T2 divided by 7200. આને થોડુંક એક્સપાન્ડ કરીશું પછી આના વચ્ચે જે કોમન આવતું હશે એ આપણે લઈ લઈશું. તો આગળ સિમ્પ્લિફાઈ કરીશું તો S equals to V1 by 7200 V1 by 7200 into T1 plus
V1 into T2. V1 into T2. This will be multiplied with it. Okay. So V1 into T2 divided by 7200. V1 into T2 divided by 7200 plus V2 into T2 divided by 7200. So V2 into T2 divided by 7200 plus V2 divided by 7200. V2 divided by 7200 into T3. So આમાંથી common લઈ લઈએ આપણે. So suppose we will take the common. So S equals to V1 common છે. So V1 divided by 7200 common મળે છે. V1 divided by 7200 is the common in first two term. So bracket માં આપણને શું મળશે? T1 plus T2. T1 plus T2 plus next two term માં V2 common આવે છે. So V2 divide by 7200. V2 divided by 7200. ब्रैकेट में શું મળશે આપણને? T2 plus T3. T2 plus T3. હવે મેં તમને સ્ટાર્ટિંગ માં કીધું હતું કે આ ફોર્મ્યુલા ખ્યાલ રાખજો. T equals to T1 plus T2 plus T3. તો T equals to T1 plus T2 plus T3 ને આપણે અહીંયા યુઝ કરવાનું છે. તો for the example T equals to T1 plus T2 plus T3. આ છે તો અહીંયા જે T1 plus T2 છે T1 plus T2 ને આપણે શું લખી શકીએ? T1 plus આ ઉપરના ફોર્મ્યુલાથી આપણે એને ડિફાઇન કરી શકીએ છે. T1 plus T2 equals to capital T minus T3. मीन्स T3 પેલી બાજુ જતું રહેશે minus small t3. Similarly, બીજી કન્ડિશન શું મળશે આપણને? T2 plus T3. સેકન્ડ પાર્ટમાં T2 plus T3 છે અહીંયા. આપણે અહીંયા T1 plus T2 ડિફાઇન કર્યું. T1 plus T2 equals to T minus T3. Similarly, T2 plus T3 equals to T minus T1. So T2 plus T3 equals to capital T minus T1. T2 plus T3 equals to capital T minus T1. હવે આ વેલ્યુ મૂકી દો. T1 plus T2 ની જે વેલ્યુ છે, T2 plus T3 ની જે વેલ્યુ છે એ આપણે ઇક્વેશનમાં મૂકી દઈએ. So S equals to V1 divided by 7200
multiply by T1 plus T2 means T minus T3. Plus V2 by 7200 V2 divided by 7200 T2 plus T3 means that will be replaced by the T minus T3 જે આપણે આ ઇક્વેશન પરથી લાયા છીએ. તો T minus T1. હવે આ બંને ટર્મ્સ T minus T3 અને V1 by 7200 T minus T3 થી મલ્ટીપ્લાય કરીશું. V2 divided by 7200 T minus T1 થી મલ્ટીપ્લાય કરીશું. આ બધા ટર્મ એકબીજાથી મલ્ટીપ્લાય કરી દો તો હવે એના પછી આપણને શું મળે છે? We see in the next page S equals to V1 into T V1 divided by 7200 બધાને અવાજ આવે છે મારી? યસ સર. Okay. V1 divided by 7200 into T. First term capital T છે તો capital T જોડે મલ્ટીપ્લાય કરીશું. Next minus. Then next term શું છે? V1 divided by 7200 minus T3 means term આખો minus માં જતો રહેશે. So that will be in minus. V1 by 7200 into T3 plus means V2 divided by 7200 into capital T. So આપણું હશે V2 divided by 7200 into capital T minus V2 divided by 7200 minus V2 divided by 7200 into T1. હવે એમાંથી કોમન નિકળે છે V1 divided by 7200 into capital T. So V2 divided by 7200 into capital T. કોમન નિકળે છે T by 7 લઈ લો. T divided by 7200 T divided by 7200 into V1 plus V2 minus V1 divided by 7200 V1 divided by 7200. હવે અહીંયા minus V1 divided by 7200 T3 છે તો T3 ની વેલ્યુ ડાયરેક્ટ મૂકી દઈએ આપણે. હું એક સ્ટેપ અહીંયા કટ કરું છું અને અહીંયા T3 માટે એક નેક્સ્ટ સ્ટેપ નથી લખતો. જસ્ટ V minus V1 divided by 7200 into T3. T3 ની શું વેલ્યુ છે આપણી? T3 equals to V2 by beta. VT divided by beta. Yes, exactly. So T3 ની વેલ્યુ છે into V2 divided by
બીટા માઇનસ V2 ડિવાઇડ બાય 7200 T1 ની શું વેલ્યુ છે? V1 divided by alpha. બિલકુલ એક્ઝેક્ટલી V1 ડિવાઇડ બાય આલ્ફા. ઓકે, હવે સિમ્પ્લિફાઈ કરી દઈએ આપણે એને. તો S equals to T divided by 7200 T divided by 7200 V1 plus V2 minus V1 into V2 divided by 7200 alpha, sorry 7200 beta minus V1 into V2 divided by 7200 alpha. Okay, so here we have solved up to here. હવે આમાં હું થોડું કોમન લઈ શકું છું. આ બંને ટર્મ ત્યાં માઇનસ કોમન આવી શકે છે, V1 by V2 કોમન આવી શકે છે, ડિવાઇડ બાય 7200 બંનેમાં કોમન આવી શકે છે. તો બહાર નીકળી જશે 1 by -1 by બીટા minus 1 by alpha. તો લઈ લો કોમન. S equals to T divided by T divided by V1 plus V2 ઓકે, માઇનસ કોમન લઈ લીધું છે બહાર, તો અંદર ક્યાંય નહીં આવે. તો V1 into V2 બંનેમાં છે, તો V1 into V2 divide by 7200 term exists in both the component. તો બંનેમાં છે તો એને પણ કોમન લઈ લો. 7200 હવે V1 V2 ડિવાઇડ બાય 7200 કોમન આવી ગયું છે, તો બાકી શું રહ્યું? ઓનલી બાકી રહ્યું આપણી જોડે 1 by બીટા પ્લસ 1 by આલ્ફા. 1 by બીટા 1 by આલ્ફા બંને પ્લસમાં છે, કારણ કે આપણે માઇનસ ઓલરેડી બહાર લઈ લીધું છે. જ્યારે તમે માઇનસ મલ્ટીપ્લાય કરશો તો 1 by બીટા પણ માઇનસમાં આવી જશે, 1 by આલ્ફા પણ માઇનસમાં આવી જશે. બટ વી હેવ ટેકન ધ માઇનસ એઝ અ કોમન. તો બંનેનું કોમન આપણે શું અહીંયા લીધું છે? માઇનસ. એટલા માટે બ્રેકેટની અંદર જે ટર્મ છે એ બંને પોઝિટિવ થઈ ગયા છે. બટ જ્યારે તમે એને સિમ્પ્લિફાય કરશો તો પાછા એ આ જ ફોર્મમાં આવી જશે, આની ઉપરવાળા સ્ટેપમાં, અને બંને માઇનસમાં આવી. So this is the term. હવે આ બંને ટર્મ છે, એક T divided by 7200 into V1 plus V2 minus V1 into V2 divided by 7200 1 by beta plus 1 by alpha. આ બંનેમાં 7200 ડિનોમિનેટરમાં છે અને મલ્ટીપ્લાય કરી દો S જોડે. LCM પ્રમાણે આ 7200 આખા ડિનોમિનેટરની અંદર આવી જશે. તો આ જે ડિનોમિનેટરની વેલ્યુ છે ડાયરેક્ટલી S થી મલ્ટીપ્લાય કરી દો. તો અહીંયા ડિનોમિનેટરથી બંને જગ્યા સેમ વેલ્યુ છે, તો એલસીએમ લેશો તો સેમ જ વેલ્યુ આવશે. તો 7200 એટલા માટે હું ડાયરેક્ટલી મલ્ટીપ્લાય કરી દઉં છું. તો નેક્સ્ટ સ્ટેપમાં
7200 into S equal to T into V1 plus V2 minus V1 into V2 1 divided by beta plus 1 divided by alpha. So this is the equation. આ ઇક્વેશન થી તમે ટોટલ ડિસ્ટન્સ કવર્ડ ડિફાઇન કરી શકો છો. આને હું ઇક્વેશન 1 માની લઉં. જેમાં તમારું 7200 into S distance in kilometer equals to T total time. V1 is the maximum speed, V2 is the speed at the end of costing, minus V1 into V2 into 1 by beta means retardation in kilometer per hour per second plus 1 by alpha acceleration in kilometer per hour per second. These components or parameters will be had by us, so we can easily determine the value of speed, total time, maximum speed during the run, and speed at the end of costing. As well as certain additional parameters can also be determined like a beta and alpha, accelerations in kilometer per hour per second and retardation in kilometer per hour per second. તો આ જે સૂત્ર આપણે ડિફાઇન કર્યું છે, આ સૂત્ર પરથી આપણે આટલા પેરામીટર્સ ડિફાઇન કરી શકીએ. આ એક ફોર્મ્યુલા છે આટલા કોમ્પોનન્ટને ડિફાઇન કરવા માટે. હજુ ગ્રાફમાંથી આપણે આગળ થોડુંક હજુ સિમ્પ્લિફાઈ કરી શકીએ છીએ, તો એ આપણે જોઈ લઈએ. હવે આપણે તમને ખ્યાલ છે આપણે જ્યારે ગ્રાફ સ્ટડી કરી રહ્યા હતા તો OA E તમારો એક્સિલરેશન છે, ABDE તમારો કોસ્ટિંગ રિટાર્ડેશન છે, BCD એ તમારું બ્રેકિંગ રિટાર્ડેશન છે. હવે આમાં જે તમારો સેન્ટ્રલ પોઈન્ટ અથવા સેન્ટ્રલ સેક્શન છે ABDE એ તમારો કોસ્ટિંગ રિટાર્ડેશન છે. તો એના રિસ્પેક્ટમાં આપણે વેલ્યુ ડિફાઇન કરીશું. તો આપણે કોસ્ટિંગ બીટા સી ની વેલ્યુ શું છે અથવા T2 નું ટાઈમ પીરિયડ શું છે, ટોટલ ટાઈમ ટેકન ડ્યુરિંગ ધ કોસ્ટિંગ સમય દરમિયાન ટોટલ ટાઈમ કેટલું યુઝ થયું છે, તો એ આપણે T2 થી ડિફાઇન કરી શકીએ છીએ. તો T2 equals to V1 minus V2 divided by beta C. આ ટર્મને આપણે કન્સિડર કરીએ. તો what is T2? Hence હવે થોડુંક જ બાકી છે. Hence T2 equals to V1 minus V2 divided by beta
सी आ આપણે જોયું છે t2 ટાઈમ ડ્યુરેશન તો t2 equals to v1 minus v2 means maximum speed and speed at the end of costing v2 સિમ્પ્લિફાઈ કરી દઈએ આને બીટા c અને t2 ને મલ્ટીપ્લાય કરી દો बीटा c into t2 equals to v1 minus v2 આપણે એવું માની લઈએ કે મને v2 ની સ્પીડ ડિફાઇન કરવી છે તો v2 ને સબ્જેક્ટ બનાવી દો તો v2 આ બાજુ લઈ લો લેફ્ટ હેન્ડ સાઈડ v2 equals to v1 बीटा c राइट हैंड साइड ले लो v1 माइनस बीटा c v1 माइनस बीटा c इंटू t2 હવે t2 ની વેલ્યુ આપણે આ લખી શકીએ છીએ t2 equals to capital T minus means total time minus T1 acceleration minus T3 retardation આ બંનેમાંથી ટોટલ ટાઈમ માંથી એક્સેલરેશન એન્ડ રિટાર્ડેશન માઇનસ કરો તો તમને T2 કોસ્ટિંગ રિટાર્ડેશન મળે તો આ જે વેલ્યુ છે V2 equals to V1 minus beta C into T2 અને રિપ્લેસ કરો T2 થી तो T2 ની વેલ્યુ મૂકી દો ઇક્વેશનમાં તો V2 equals to V1 minus beta C V1 minus beta C T minus T1 T2 ની જગ્યા ટર્મ લખું છું T minus T1 minus T3 હવે આપણને બધાને ખબર છે કે T1 ની વેલ્યુ શું છે અને T3 ની વેલ્યુ શું છે તો T1 અને T3 ની વેલ્યુ આપણે અહીંયા ઇક્વેશનમાં પાછું મૂકી દેવાની છે તો V2 equals to V1 minus beta C into T minus T1 ને આપણે V1 divided by alpha લખીએ છીએ તો એને હું V1 divided by alpha લખું છું T3 ને આપણે V2 divided by alpha લખીએ છીએ તો આપણે V2 divided by T3 equals to V2 divided by beta લખીએ છીએ તો એને હું V2 divided by beta લખું છું ઓકે હવે સિમ્પ્લિફાઈ કરી દો આને શું કરીશું આપણે बीटा c ने मल्टीप्लाई કરી દો બંને સાઈડ V2 equals to V1 minus beta c into t minus ખાસ અહીંયા ખ્યાલ રાખજો minus beta c into t અને minus V1 by alpha થી minus મલ્ટીપ્લાય થશે તો એ આખી ટર્મ પ્લસ થઈ જશે minus beta c minus V2 by beta c મલ્ટીપ્લાય થશે તો એ આખી ટર્મ પ્લસ થશે તો એ ખાસ પ્લસ વાળું સિમ્બોલ ધ્યાન રાખજો નહીં તો most of students do the mistake in this condition so beta c into t plus શું છે આગળ V1 by alpha તો એને beta c into V1 by alpha beta c into V1 divided by alpha plus beta c into
V2 by beta. So beta C into V2 by beta. तो આપણે અહીંયા સબ્જેક્ટ કોને બનાવ્યું છે V2 ને. તો V2 and V2 ના ટર્મ એક સાથે હોવા જોઈએ. તો આ જે ટર્મ છે this term, this will be shifted here on the left hand side. તો આખી ટર્મ માઇનસમાં થઈ જશે. તો બીટા C into V2 by beta એ ટર્મ છે આખું V2 ના એસોસિએશનમાં શિફ્ટ કરી દઈશું. તો આને એવી રીતે લખી શકીએ આપણે V2 minus beta C into V2 divided by beta equals to V1 minus beta C into T plus beta C into V1 divided by alpha. Okay. આ લેફ્ટ હેન્ડ સાઈડમાં V2 કોમન આવે છે. So V2 is the common. So 1 minus beta C divided by beta. One minus beta C divided by beta. Beta C divided by beta. Equals to V1 minus beta C into T plus beta C into V1 divided by alpha. Okay, so next આખો ટર્મ રાઈટ હેન્ડ સાઈડના બધા જ ટર્મના ડિનોમિનેટરમાં આવી જશે. તો V2 equals to V1 minus beta C plus beta C divided by alpha into V1 all divided by one minus BC divided by
बीटा c डिवाइड बाय बीटा। So this is the second equation. આ આપણો બીજો ઇક્વેશન છે જેનાથી આપણે આની પહેલાનું ઓલું પેજ વાળો તો સર હા 2 મિનિટ આ જે ઇક્વેશન છે આ ઇક્વેશનથી તમે સ્પીડ એટ ધી એન્ડ ઓફ કોસ્ટિંગ આપણે અહીંયા જે જોયું છે V2 આ જે V2 સ્પીડ છે જ્યારે તમે મોટરને સપ્લાય ડિસ્કનેક્ટ કરી દો છો અને તમારી જે વ્હીકલ અથવા લોકોમોટિવ છે એના મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઉપર ઓપરેટ થાય છે તો એના એન્ડ પોઈન્ટ ઉપર બ્રેક એપ્લાય કરવાના પહેલા મોમેન્ટ ઉપર જે સ્પીડ હોય છે એ સ્પીડને આપણે અહીંયા V2 ડિફાઇન કર્યું છે અને V2 ની વેલ્યુ આપણે આજે લાસ્ટ ફોર્મ્યુલા ડિફાઇન કર્યું એના ઉપર છે અને બાકી V1 V2 એન્ડ ટોટલ ટાઈમ T1 ની વેલ્યુ તમે આ જે ફોર્મ્યુલા છે અહીંયાથી ડિફાઇન કરી શકો છો 7200 into S into T V1 plus V2 minus V1 into V2 1 by beta plus 1 by alpha આનાથી આમાંથી કોઈ પણ વેલ્યુ તમે ડિફાઇન કરી શકો છો અને આ જે ફોર્મ્યુલા છે ઓકે આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાથી તમે V2 ડિફાઇન કરી શકો છો તો આ છે તમારો ક્વાડ્રિલેટરલ ઇક્વેશન ફોર સ્પીડ ટાઈમ કર્વ